વર્ષથી સમાજની દીકરીઓને શિક્ષણ આપતી સંસ્થા એટલે પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓને લઈને અચાનક સમાજમાં નકારાત્મક માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે। અમુક વિષય પર ટ્રસ્ટીઓ દ્વારા ખુલાસો કરવા છતાં રોજ ઉપજેલા સમાચારો સામે આવતા સમાજના શુભ ચિંતક ચેતન ફળદુ જ્યારે સમાધાન માટે સામા પક્ષ સાથે વાત કરતાની એક કથિત ઓડિયો વાયરલ થયેલ છે, જેમાં બંને સમાજ બંધુઓ વાતમાં દિવ્ય ભાસ્કરના નામે 4.50 લાખ રૂપિયા માંગ્યાની વાતો પણ ઓડિયોમાં સંભળાઈ છે। સમાજની વાતોમાં દિવ્ય ભાસ્કરને 4.50 લાખ રૂપિયા માંગ્યાની વાતથી સમાજમાં ચકચાર મચી જવા પામી છે અને આ પૈસા ક્યાં ખાતે માંડવા તેની વાત પણ થઈ છે। જોકે સિટી કવરેજ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। જૂનાગઢના GIDC 2માં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી અભાવ રહ્યો છે। આ અંગે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને લઈને GIDC 2ના ઉદ્યોગકારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે GIDC 2ના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું છે કે આવતીકાલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રાથમિક સુવિધાની સમસ્યાઓની વિગતો જાહેર કરવામાં આવશે। હું પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન GIDC 2 એક પત્ર દ્વારા, એક વાયરલ પત્ર દ્વારા અમે ગુજરાતના તમામ વેપારી એસોસિએશનો, વેપારી મિત્રો, નાના મોટા તમામ ઉદ્યોગકારોને આ પત્ર દ્વારા એક મેસેજ આપવા માંગીએ છીએ કે અમો જુનાગઢ ફેક્ટરી ઓનર્સ એસોસિએશને છેલ્લા 1 વર્ષમાં રોડ રસ્તા બાબતે જે કડવા અનુભવો થયા છે તે અમારી વ્યથા રૂપે આવતીકાલે તારીખ 31/3/2026 સવારે 11 વાગે જુનાગઢ GIDC ગેટ નંબર 2 IOC ના પેટ્રોલ પંપ પાસે એક પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાની એક કોન્ફરન્સ રાખેલ છે। પત્રકાર મિત્રોએ સાથ અને સહકાર આપવા વિનંતી। આવનારી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની હોય તો અમારા આ પ્રશ્નોને સત્તાધીશો ગંભીરતાથી સમજી સત્વરે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે તેવી અપેક્ષા। જૂનાગઢ મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં ઘોર બેદરકારી ચાલે છે, કારણ કે ચેકથી હાઉસ ટેક્સ ભરનાર 3 મિલકત ધારકો પૈકી 2ના ચેક એકાદ વર્ષ પહેલા રિટર્ન થયા હતા। તેમ છતાં હાઉસ ટેક્સ શાખાને ધ્યાને આવ્યું ન હતું। હવે માર્ચ એન્ડિંગ આવતા ધ્યાને આવ્યું છે, જેને કારણે આ આસામીઓના નામે પૈસા ઉધારી નાખ્યા છે। ઝાંઝરડા રોડના બાબા કોમ્પ્લેક્સ પાસે 18 એપ્રિલ સાંજના 5:30 વાગ્યે પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે। ચાપરડાના મુક્તાનંદ બાપુ તથા ભૂતનાથ મંદિરના મહેશગીરી બાપુના આશીર્વાદથી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટના પ્રમુખ જયદેવ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવશે। જૂનાગઢની ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ANM, GNM અને BSc નર્સિંગની 6ઠ્ઠી બેચના કુલ 115 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જૂનાગઢ નજીક આવેલ સત્તાધાર ધામ ખાતે રાજ્યનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત બન્યો છે, જે પર્યાવરણને અનુકૂળ ઉર્જાનો ઉત્તમ ઉપયોગ દર્શાવે છે। આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી બાયોગેસની મદદથી અહીંના અન્ન ક્ષેત્રમાં દરરોજ આશરે 10,000 યાત્રિકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ઈંધણની બચત સાથે સ્વચ્છતા અને ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન મળે છે। દીવના નાગવા એરપોર્ટથી મુંબઈ માટે ઇન્ડિગોની ફ્લાઇટ સેવા આજથી શરૂ કરવામાં આવી છે। એરપોર્ટ ડાયરેક્ટરની હાજરીમાં આજે ઉદ્ઘાટન થયું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દેશની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં આજે મોટો વધારો થયો છે। દીવના નાગવા એરપોર્ટ પરથી આજરોજ ઇન્ડિગો એરલાઇન્સની દીવ મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ નવી હવાઈ સેવા શરૂ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેલંગાણા વિધાનસભા દ્વારા વૃદ્ધ માતા પિતાની ઉપેક્ષા કરતા સંતાનો સામે કડક કાર્યવાહી કરવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું છે। રવિવારે મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીની સરકાર દ્વારા તેલંગાણા કર્મચારીની જવાબદારી અને માતા પિતાના ભરણ પોષણની દેખરેખ બિલ 2026 સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું। આ નવા કાયદા મુજબ જો કોઈ કર્મચારી તેના માતા પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જશે અથવા તો તેમની ઉપેક્ષા કરશે તો તેના કુલ પગારમાંથી 15% અથવા તો 10,000 રૂપિયા કાપી લેવામાં આવશે અને આ રકમ સીધી તેમના માતા પિતાના ખાતામાં જમા કરવામાં આવશે। ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 27 જાન્યુઆરી 2026ના રોજ સત્તાવાર ગેઝેટમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ને સૂચિત કર્યું, જે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2016ને બદલે છે।
આ નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ સુધારેલા નિયમોમાં પરિપત્ર અર્થતંત્ર અને વિસ્તૃત ઉત્પાદક જવાબદારીના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, જેમાં કાર્યક્ષમ કચરાના પૃથક્કરણ અને વ્યવસ્થાપન પર વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ ડોક્ટર રાધામોહન દાસ અગ્રવાલે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં રહેલા તેમના વૃદ્ધ માતા પિતાની ઉપેક્ષાના ગંભીર મુદ્દે સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું કે અંદાજે 3.5 કરોડ ભારતીયો વિદેશમાં છે, જેમની સફળતા પાછળ તેમના માતા પિતાના આર્થિક બલિદાન અને સરકારી સવલતોનો મોટો ફાળો છે. તેમ છતાં ઘણા સંતાનો સમય જતાં માતા પિતાને નિસહાય છોડી દે છે. દર વર્ષે નોંધાતા અંદાજે 500 જેટલા કરુણ કિસ્સાઓનો હવાલો આપી તેમણે માંગ કરી છે કે જે સંતાનો જવાબદારી નિભાવતા નથી તેમના પાસપોર્ટ રદ કરી દેવા જોઈએ. યુરોપમાં એક ખૂબ જ વિચિત્ર અને મોટી ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રખ્યાત બ્રાન્ડ નેસ્લેની કિટકેટ ચોકલેટથી ભરેલી એક આખી ટ્રક ગુમ થઈ ગઈ છે. ટ્રકમાં આશરે 12 ટન કિટકેટ ચોકલેટ હતી. કંપનીએ આ ઘટનાને ખૂબ જ બહાદુરીભરી અને મોટા પાયે થયેલી ચોરી ગણાવી છે. આ ઘટનાથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. ચોરી ગયા અઠવાડિયે થઈ હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર ટ્રક ઇટાલીથી પોલેન્ડ તરફ જઈ રહ્યો હતો. વાહનમાં કિટકેટની નવી પ્રોડક્ટ રેન્જમાંથી આશરે 4,13,000 યુનિટ લઈ જવામાં આવી રહી હતી. રસ્તામાં ક્યાંક આખી શિપમેન્ટ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. આ ટ્રક ઘણા દેશોમાં ડિલિવરી કરવાનો હતો, પરંતુ તે ક્યારેય તેના અંતિમ મુકામ પર પહોંચ્યો નહીં. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.